કે શ્રી કૃષ્ણ એટલે શું અને શ્રી કૃષ્ણ મારું શરણ છે, એ શરણનો અર્થ શું? ઘણા લોકોને ચિંતા થતી હોય છે કે શ્રી કૃષ્ણ મારું શરણ છે નું મતલબ મારી શરણમાં શ્રી કૃષ્ણ છે કે હું શ્રી કૃષ્ણની શરણમાં હું છું? અર્થ કેવી રીતે કરવો? એનો અર્થઘટન જ નથી થતો. એટલે ઘણા લોકોને ખબર નથી હોતી કે શરણનો મતલબ શું. આપણે ગુજરાતીનો શરણ આમાં સમજતા હોઈએ છીએ. સંસ્કૃતમાં ગુજરાતીનો જે શરણનો અર્થ છે તે સંસ્કૃતનો અર્થ નથી. સંસ્કૃતમાં શરણનો અર્થ છે ઘર કે રક્ષક. જ્યારે આપણે એમ કહીએ કે શ્રી કૃષ્ણ શરણમ મમ, તો એક અર્થ થાય કે શ્રી કૃષ્ણ એક એવો નિવાસ સ્થળ છે, એક એવો દિવ્ય નિવાસ છે કે જેમાં હું વસી રહ્યો છું. એ એક્ઝેક્ટ નર અને નારાયણનો ભાવ છે કે શ્રી કૃષ્ણ નારાયણ છે ને હું નર છું. નરનું જે અયન હોય